જ્યારે બ્રહ્માજીને ખબર પડી એટલે બ્રહ્માજીએ નારદજીને શ્રાપ આપ્યો કે જેમ આમ ભમતો જાય છે ને એમ ભ્રમતો જ રહેજે, તારું પણ ઘર બંધાય નહીં અને તું આ ભમતો રહેજે. નારદજીને અમુક વખતે શું થાય કે કોઈએ આપણા માટે ખરાબ કરીને ખાડો ખોદ્યો હોય ને, એ ખાડો આપણા માટે શ્રાપની જગ્યાએ વરદાન બને કે વરસાદ ના આવે ને ત્યારે એ ખાડામાં પાણી ભરીને આપણે કપડાં ધોવા ચાલે, હા, આપણો મેલ કાઢવા ચાલે. હા, આ રીતે વાત છે. અહીંયા નારદ મુનિને શ્રાપ આપવામાં આવ્યો છે બ્રહ્માજી દ્વારા. બ્રહ્માજીના માનસ પુત્ર છે નારદજી અને એમને શ્રાપ દીધો છે બ્રહ્માજીએ. નારદ મુનિ ખૂબ ખુશ થયા છે. પિતામાં તમે મને જે શ્રાપ આપ્યો છે ને એ મારા માટે વરદાન છે અને હું આનંદમાં છું કે તમે શ્રાપ આપ્યો ને. અમથો અમથો તો ફરતે તો હું કદાચ થાકી જતે, ભૂલી જતે ભગવાનને, આ તમારા શ્રાપને કારણે હું ફરતો રહીશ. હા, અને નારદ મુનિ અને સુખદેવજી એવા વ્યક્તિ છે, એવા મુનિ છે કે જે ગાય દોવાઈને એટલી ક્ષણ સુધી પણ કોઈ ગૃહસ્થના ઘરના આંગણામાં ઊભા નથી રહેતા. આ નારદ મુનિ છે. ત્રણેય લોકમાં એ ભૂમ્યા જ કરે છે. હા, આપણા સનાતન ધર્મના એક મુનિને કોઈને પણ પકડી લઈએ ને, આપણા સનાતન ધર્મને ખોલીને ઘરે જવાનું આઈડિયા આપું છું તમને, હા, યાદ રહેતો અને પસંદ પડે તો ઘરે જવાનું. તમારા ઘરે એક કોઈ પણ ગ્રંથ તમારા ધર્મનો હોય તમારી પાસે, એને તમારા મનની કોઈ પણ વ્યથા, દુઃખ, તકલીફ, રોકાઈ ગયેલું, અટવાઈ ગયેલું કામ યાદ કરવાનું. ત્યાં ભગવાન પાસે સ્નાન કરીને બેસવાનું, આસન ધરીને, દીવો કરીને, ગ્રંથને પગે લાગવાનું અને એ પછી ગ્રંથને ખોલીને જે પાનું આવે ને એ વાંચી જવાનું. જો તમને તમારી તકલીફનો રસ્તો ન મળે ને એ ગ્રંથના પાનામાં, તો ગાયત્રીબેન નકામી. કારણ મેં જિંદગીમાં ઘણી વાર આ રીતે ઉપયોગ કર્યો છે. હા, ક્યાંય ના જશો, ક્યાંય મારી જેવી વ્યક્તિઓની વાતો ના માનશો અને ગુરુ બનાવતા પહેલા 1000 વાર વિચાર કરજો. ગમે તેની કંઠીઓ ના બાંધીને ફર્યા કરશો. ગુરુ એક જ, કૃષ્ણમ વંદે જગત ગુરુમ. આનું નામ લેશો ને, તમારી આદિ વ્યાધિ ઉપાધિ આગળ ચાલતો જશે, રસ્તા સાફ કરતો જશે. આ મને અનુભવ છે, મારું થયું છે, તમારું થશે જ. કરવાનું આટલું જ છે, નામ લેવાનું, ઉઠતા બેસતા નામ લેવાનું. અહીંયા